ખામીભર્યા કર્યા આક્ષેપ। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાલવણ ગામના એક યુવકે કોઈપણ પ્રકારની સમજણ કે જાણ વગર તેની નસબંધી કરી દેવામાં આવી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે। યુવકનો આક્ષેપ છે કે તેને પૈસાની લાલચ આપી નસબંધી માટે રાજી કરવામાં આવ્યો હતો, પરંતુ નસબંધી કર્યા બાદ તેને વચન મુજબના પૈસા પણ આપવામાં આવ્યા નથી। કાલવણ ગામના યુવકે કરેલા આક્ષેપ મુજબ ગામના 4 જેટલા યુવકો તેને ગાડીમાં બેસાડી નજીકના કડિયાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PSC લઈ ગયા। યુવકને કહેવામાં આવ્યું કે તેને 4000 રૂપિયા આપવામાં આવશે ના લાલચમાં તે તેમની સાથે ગયો। યુવકનો આરોપ છે કે કડિયાદરા PSC ખાતે જ તેની નસબંધીની પ્રક્રિયા કરવામાં આવી। આટલેથી જ આ પ્રકરણ અટક્યું ન હતું। કડિયાદરાથી આ યુવકને વધુ સારવાર માટે ઈડરની હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો। પૈસાની વાતમાં પોકળ સાબિત થઈ। યુવકનો આક્ષેપ છે કે નસબંધી કર્યા બાદ તેને રૂપિયા 4000 આપવાનું વચન આપવામાં આવ્યું હતું, તે પણ હજુ સુધી મળ્યા નથી। આ ઘટના બાદ યુવક અને તેના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે આ સમગ્ર પ્રકરણમાં ન્યાયની માંગ કરી છે। આ ઘટનાએ આરોગ્ય સેવા અને લોકોની જાગૃતિ પર સવાલ ઊભા કર્યા અને આ અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત।